ઝટકો લાગ્યો? માં હો હવે તો મારો પીછો છોડો. હું વિપુલભાઈને કાંઈ કહેતો નથી હવે. એ ભાઈ, કોણ આત્મા કોણ વિપુલ? આ એડ્રેસ નું પૂછ્યું છે, ઈ બતાવો ને. સાચું કયો તમે આત્મા નથી? સાચું કયો તમે હેતલ નથી? અરે બાપા, મારું નામ હેતલ નથી, મારું નામ બબુ છે. અને એડ્રેસ કેવું હોય તો કયો. બતાડો એડ્રેસ. આ સામે દેખાય ની જ મગનભાઈ નું ઘર. જાઓ હેલા જાઓ. આ 100% આ વિપુલની ઘરવાળી હતી ને, આ એવા જ લાગે છે. કદાચ આમને વાત કરું અને આ વિપુલ હાવ ગાંડો તૂર થઈને ફરે છે ને, કદાચ હાજો થઈ જાય. પણ લાઈને રિક્વેસ્ટ તો કરું, કદાચ માની જાય તો કદાચ ઈ ગાંડો છે ને તો હાજો થઈ જાય. તો લાવ એને વાત કરું. આ બાજુ આવો તો પાછા આવો, પાછા અહીંયા આવો. હા, આવું. બોલો, શું હે કામ? હું તમને એક વાત કરું. હા બોલો ને. જે અમારા ગામમાં એક વિપુલભાઈ આ ગાંડો થઈને ફરે છે ને, એની ઘરવાળી હતી ને, એ તમારા જેવી જ હતી, સેમ ટુ સેમ, કાંઈ ફેર નથી. બરોબર? એ ઘરવાળીને કેન્સલ થયું. એ બે પતિ પત્ની હતા. તો એ ઘરવાળીને સંજોગ સમયે કેન્સલ મળ્યું નહીં, એ બિચારી મરી ગઈ. અને વિપુલભાઈ એની યાદમાં હાવ ગાંડો તૂર થઈને ફરે છે અત્યારે. અને ખાવાનું હકે ખાતો નથી, ગામના લોકો મારે છે, પાણા મારે છે, કોઈ જમવા દેતું નથી. પણ જો તમે મારી આટલી વાત માનો ને તો એ કદાચ 100% હાજો થઈ જાય તમને જોયા પછી. આ લુક છે ને એ સેમ ટુ સેમ તમારા જેવું હતું. હા, ઈ તમારી વાત સાચી. આ દુનિયા છે, કદાચ હોય મારા જેવા ચહેરા એવા, તો હું શું કરું? એમાં એવું છે તમારો વાંક નથી. પણ છે ને એ ભાઈ ગાંડો તૂર થઈને ફરે છે ને, કદાચ તમે 10-15 દી એ ભાઈની મદદ કરો ને તો એનો જે ગાંડો છે ને એમાંથી થોડોક હાજો થઈ જાય, તો એનું જીવનમાં એને હે ને શાંતિ મળે. આટલી મારી મદદ કરો, તમને રિક્વેસ્ટ કરું હું. ના ના ભાઈ, ઈ રેવા દ્યો. હું મારા મામાના ઘરે આવી છું, હું 4-5 દિવસ રોકાવાની છું, પણ હું આ કામ નહીં કરું. ઈ ગાંડા થઈ ગયા, વયા ગયા, તો ઓલા બેન મરી ગયા, તો હવે હું શું એમાં કરી શકું? એમાં એવું છે તમારો વાંક નથી, પણ આમાં શું છે, તમારો ચહેરો ઈ ભાઈ જોઈશે ને તો મને 100% વિશ્વાસ છે કે ઈ હાજો થઈ જાય. ભાઈ આ રેવા દે, આ હું નહીં કરી શકું. પ્લીઝ આટલી મારી વિનંતી કરું તમને, તમે માની જાઓ. જો મારી વાત તમે સાંભળો, ઈ ભાઈ તમને જોઈશે ને એટલે 100% મને વિશ્વાસ છે કે ઈ ભાઈ થોડોક હાજો થઈ જાય. અને એની ઘરવાળી હતી ને એ સેમ ટુ સેમ તમારા જેવી જ લાગતી હતી, મને 100% ની ખબર છે. એટલે કદાચ આટલી તમે મદદ કરો તો સારું. માણાની મદદ કરે અને આ સેવાનું કાર્ય છે, પુણ્યનું કામ છે. કદાચ એનું મગજ છે ગાંડું અને હાજો થઈ જાય તો સૌથી સારું બિચારો. કાંઈ વાંધો નહીં ભાઈ, જો તમે આટલું કહો છો, ભગવાને કદાચ મને મદદ રૂપે બોલાવી હોય અને એના જેવો ચહેરો બનાવ્યો હોય તો હું પણ પુણ્ય થોડું કમાઉં. જો ઈ ગાંડા છે ને હાજા થઈ જતા હોય મારી લીધે તો હું આ કામ કરવા તૈયાર છું. પણ એની ઘરવાળી કેવી રીતે રહેતી, કેવા કપડાં પહેરતી, ઈ બે માણા કેવી રીતે રહેતા, ઈ મને કેમ ખબર પડશે? ઈ સાંભળો, ઈ તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. એ બધું હું તમને ડિટેલ આપી દઉં. કાંઈ વાંધો નહીં, મારી એક શરત છે, હું 10 થી 15 દિવસ જ રહીશ. હા કાંઈ વાંધો નહીં, 10-15 દિવસ આટલી મદદ કરી દો. કદાચ એના નસીબ પ્રમાણે એનું જો મગજ પાછું આવી જાય તમને જોયા પછી તો સૌથી સારું. નકર તમે છૂટા. ના ના, હું બધી મહેનત કરીશ, પૂરતી મહેનત કરીશ. જો મારા લીધે ઈ હાજા થઈ જતા હોય ને તો હું જરૂર મદદ કરીશ. થેન્ક યુ, આભાર તમારો. તો હાલો તમને હું એનું ઘર બતાવી દઉં. જો આ એમનું ઘર છે, બરોબર? અને મેં તમને રસ્તામાં બધી વાત કરી દીધી છે. એમાં તમને સમજણ પડી ગઈ કેવી રીતે કપડાં પહેરતા, શું કરતા, એ બધી તમને ખબર પડી ગઈ છે, બરોબર? હવે આ જવાબદારી તમારી. કાંઈ વાંધો નહીં, તમે જે કીધું ને એ બધું સમજી ગઈ છો. જો હાજા થાય નો થાય એના નસીબ, પણ બાકી બનતી મહેનત તો હું કરીશ જ. 100%. હવે તમે છૂટા, હવે હું બધું સંભાળી લઈશ. હા તો વાંધો નહીં, આ એમનું ઘર છે. કાંઈ વાંધો નહીં. મેં મારી જિંદગીમાં કોઈ દી હાડી નથી પહેરી. વાંઢી છો છતાંય મંગળસૂત્ર ને હેથો પૂરવો પડ્યો. ઓલા ભાઈ બધાય સમજાવીને તો ગયા છે કે હેતલ આવી રીતના રહેતી ને હાડી પહેરતી.
પણ ભગવાન તમે મને ઈ સમજાવો તો આ હું કોકના દુઃખ ભાંગવા જ મેં જન્મ લીધો છે. હવે મને હે ને જલ્દી ગોતજો ને જલ્દી હાજા કરજો એટલે હું અહીંથી છૂટી થાઉં 10-15 દી ની અંદર તો ટાઈમ દીધો હે થઈ જાય તો સારું. સાડી પહેરવી પડી હેતલ નામ છે કા હવે મારું નામ બબુ છે પણ હવે આ હેતલ નું કીધું છે આજથી મારું નામ હેતલ. હવે મને ગોતવા જાઉં હું આવા લાગે હે આ બે માણસ ફોટો મોકલો જો આ હેતલ અને આ વિપુલ બેની જોડી કેવી સરસ લાગે હે અને ભગવાન તમે એના જેવી જ મને જ બનાવી હું ક્યાં આને ભટકાણી આ બાઠિયાને કાઈ વાંધો ને કોકનું સારું થાતું હોય તો 15 દી હાટું તો ભલે મંગળસૂત્ર હાડી પહેરી લે એમાં હું મારા લીધે કોકનું સારું થાતું હોય જો હાજા થઈ જાય ભગવાન એક પ્રાર્થના કરું છું હાજા થઈ જાય. હાલો હેતલ ચાલો. હું હે ને આજે હેતલ નું નામ લખું. મેં હેતલ નું નામ લખ્યું. હવે હું મારું નામ લખીશ વિપુલ. હેતલ ની ને વિપુલ ની જોડી કેવી મસ્ત લાગે છે હાઈ ક્લાસ લાગે છે. હેતલ આજ વિપુલ છે આટલા બધા ગાંડા થઈ ગયા છે હેતલ હેતલ કરે છે કાઈ વાંધો નહીં મન જવા દે. હેતલ તું હેતલ તું મને મૂકીને ક્યાં વહી ગઈ હતી હેતલ? હેતલ હું તને ગાંડાની ગોયણા ગોતું છું તું ક્યાં વહી ગઈ હતી? મારી હેતલ આવી ગઈ હેતલ તું ક્યાં ગઈ હતી હેતલ? હેતલ હું આવ ગાંડા જેવો થઈ ગયો તને ગોતતો તો ખબર છે મને ગામમાં બધાય મારતા હતા અને બધાય મને ગાંડો કહેતા હતા. હું બધાયને કહેતો હતો મારી હેતલ આવશે ને તેથી હું બધાયને કહી દઈશ હેતલ મને જેને માર્યું છે ને એને હાલ તને દેખાડું તું એને માર. હેતલ તું મને મૂકીને ક્યાંય નો જાતી હેતલ મને તારા વગર નતું ક્યાં વહી ગઈ હતી હેતલ તું? શાંતિ રાખો ગાંડા ગોદડો આ હું છે બધું વે હું ધૈરા છે અહીંયા. હેતલ તું તને ગોતે નું કેવો થઈ ગયો? ચૂપ બોલતા ના એક વાત. આ હું છે બધું ગાંડા જેવા થઈ ગયા બેદી મારા બાના ઘરે ગઈ ત્યાં આમ જોતો ટોપી ને આ શર્ટ ને આ હું છે બધું? હેતલ તું બેદી થયા? હજી બેદી થયા હજી તો વાંધી રહેવાની હતી તો હાવ ગાંડા થઈ જાત ને પાગલખાને મૂકવા પડે તો મને કઈ સમજાતું નથી હેતલ આ શું બધું થાય છે? શું સમજાતું નથી હાવ ગાંડા જે ગામમાં આબરૂની દઈ નાખી બધાય કે હેતલ કે આ જોતો ઈ કે બધે ગાંડાની જેમ ફરે હે બેદીમાં તો શું છે આ બધું? હેતલ તું પેલા ખારી થાતી હતી ને એવી જ અત્યારે મારા ઉપર ખારી થાત મને ખબર હે. અવાજ ચૂપ. આ દાઢી વધારી નાખી છે ને આ બેદીમાં જોતો વે કરી નાખ્યા મને ઈ સમજા ક્યાં રેઢા મૂકવા જેવા નથી આને તો. ઘરમાં કીધું તું ને ઘરમાં રહેજો ને વાડીએ જજો વાડીના કામે એમ નામ પડ્યા છે બેદીમાં તો બધું ફને કરી નાખતો બરબાદ કરી નાખતો આમ બેદી વહી ગઈ ત્યાં તો. હાલ આમ ઘર ભેગા થાવ લુગડા બુગડા બદલાવો નાઈ ધોઈ લે આમ આ હોય આમ હું આમ કરો હો. હારું હેતલ તું આવી ગઈ ને એટલે ઘણું બસ. હાલો લેતા થાવ હાલો. હા હાલો હું આવું હાલો મોય થાવ. હા હું આવું તું જા. હા હેતલ આવી ગઈ ને મારી હેતલ આવી ગઈ મારી હેતલ. પણ હેતલ આપણું ઘર છે હું તો ઘરમાં આવું ને. મને ખબર છે આપણું ઘર છે મેં કીધું ને એટલે અહીંયા ઉભા રહ્યો હું હમણાં આવું. મારી હેતલ ની કે દૂની રાહ જોતો હતો બોલ. હેતલ આવી ગઈ મારી. આલ્યો પેલા બાથરૂમ માં જઈને નાઈ આવો
એટલે તે કીધું ને મને નાવાનું એટલે હું હમણાં ફટોફટ નાઈન અને હમણાં પાછો આવ્યો. ના તો એને કાઢી નાખજો. ના ટોયણો તો હું પહેરું જ છું. આ દીધાની પહેરવાના છે ઈ ધોવાઈ જાય ને પછી પહેરજો. મેલો હળદા જેવો કરી નાખો 2 દીમાં તો. કાંઈ વાંધો નહીં હેતલ. હજા વાલો નાઈ આવો. હાલો હું નાઈ આવું. હાશ ભગવાન 2 દીના કામ કેટલું ભેગું કર્યું. વાસણ આમ રખડતા હતા અને આ અંદર રૂમમાં બધું કેવું કરી નાખ્યું. આ ફરિયા બરિયા બધું જાઈપું બધું મેં. પણ તું નહોતી તો પછી કામ કોણ કરે હેતલ અહીંયા? હું કામ કોણ કરે? લાવ 2 દીમાં આવું ઘર કરી નાખવાનું. હા પણ હવે થઈ ગયું હેતલ. હા આ જેટલું મેં ધરાઈને ખાધું તારા હાથની એને રસોઈ ઓવા હા હા તે કાંઈ બનાવ્યું તું ખાવાનું? પેલા જેવું બનાવતી હતી ને એવું જ બનાવ્યું. હેતલ તું બેટી થયા જ ગઈ હતી. એ 2 દી વઈ ગઈ ને તો તમે હાવ ગાંડા જેવા થઈ. તમને કઈ યાદ નથી? મને કેમ એવું લાગે છે હેતલ તું જાણે 1-2 વર્ષ થયા વહી ગઈ હોય ને આવતી ન હોય. મને એવું આમ વિચાર આવે. એમાં કઈ વિચાર કરો? માં ધરાઈને ખાધું ને 2 દી ત્યાં ભૂખ્યા હતા ને એટલે તમે હેને ગાંડા જેવા થઈ ગયા હતા ને આ ભૂખ બોલતી હતી તમને. અત્યારે ધરાઈને ખાધું કે નહીં? ના તારે મેં ધરાઈને હા ખાધું. તો બસ બોલો બીજું શું હે? વાડીએ બાડીએ જવાની નથી ઈચ્છા? હા વાડીએ તો હમણાં મારે જાવું જ છે. તો ક્યારે જાવું જ છે તો કરો હો તે. મને આમ વિચાર આવ્યા રાખે બધું. મને કેમ આમ એવું લાગે છે કે એ તમે વિચાર કરો હું જાઉં પાછી મારી માના ઘરે. ના 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 જાવ ન જાવ એ તો ના. તો હું જો ઘરે એકને જ જોઈતા હો. જો હવે એને મને મૂકીને તું ક્યાંય જાતી નહીં. આ 2 દી વહી ગઈ ને તું તો હું આમ ગાડા જેવો થઈ ગયો. વાડીમાં કામે એટલે જ રખડે. ઘરનું તો ઠીક વાડીમાં જો મજૂરે વયા ગયા. આખા ગામમાં આટા માર્યા હું નહોતી તો ગામમાં નીકળવા નહોતી દેતી એટલે 2 દી આમ મોજ કરી લીધી. ના ના એવું કઈ નથી પણ હવે આમ મને એટલો બધો હેતલને પ્રેમ કરો હો. અરે હેતલ મારા પ્રેમની તો તું વાત જ મૂકી દે. હું તને એટલો પ્રેમ કરું છું. અમારો જીવ રહ્યો ને જીવ કરતાંય પણ વધારે તને પ્રેમ કરું છું. હિસાબ કરે તું ખાલી 2 દી વહી ગઈ તોય મારો મગજ ફરી ગયો. હું ગાંડા જેવો થઈ ગયો. તો હું મરી તો નથી ગઈ ને. એવું ન બોલ તું મરી ગઈ એમ. ના મકરી ગાંડા જેમ જ વાતું કર્યા. હવે આ 2 દી થી મગજમાં ફરી ગયું હોય ને હવે તમે શું વિચારો હો? કાઈ નહીં તું આ મરી જવાની વાત ન કરતી કોઈ દી. તમે હે ને ચૂપચાપ હે ને વાડીએ વયા જાવ. જે કામ છે ને ઈ કરો અને બીજું કાઈ લપ ન કરતા. મારે નકો પાછી વઈ જાય. ગાંડા જેવા ચોઈતા જ છો. હવે તો હું તને જાવાય ન દઉં ને. એક કોણી નાખીને બધું બંધ કરી દઈશ બોલવાનું. તું તો આ પેલા ખારી થાતી હતી, એવી જ ખારી થાશો. પેલા ખારી થા વળી ચાલુ કર્યું. હા. એ 2 દી માં આટલો ફેર પડી ગયો. ના ના 2 દી આમ જો હું તને વાત કહું હેતલ હવે આજ પછી એને મને પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં. તારે જવું હોય ને તો હું તારી હાયરે આવી અને તારી હાયરે પાછો ઘરે આવી. હવે હું તને એકલી તો ક્યારે મૂકવાનો જ નથી. બરાબર? તને ખબર છે તારા માટે હું કેવડી મહેનત કરું છું. આ મકાન આ જમીન પછી તારા માટે સોનાના હાર કરાવ્યા. આ જમીન મકાન બધું મેં તારા નામે કરી દીધું છે. મારા નામે કરી દીધું છે? હા. હેતલના નામે? હેતલના નામે કરી દીધું છે. કેમ કે જો મારું છે ને ઈ તારું છે. બરાબર? અને આમ જો જિંદગીમાં હું તને કોઈ દી કઈ ઘટવા જ નહીં દઉં. હે હા આ મકાન આ જમીન આ બધું હેતલના નામે કરી દીધું? તું હેતલ શું કરે? તું તો હેતલ તો હો ને. તું હેતલ છો ને? ના ના હેતલ જ છો એટલે કે આ બધું હેતલના નામે એટલે મારા નામે કરી દીધું એમ. અરે તારા નામે કરી દીધું. હજી તો 2-3 જગ્યાએ મારે પ્લોટ લેવા ને ઈ તારા નામે કરી દેવું છે મારે બધું. બોલ કઈ ખોટાનો હાર કહેતા હતા. અરે હોનાનો હારે મેં કરાવવા નાખ્યો તો પણ તું આ 2 દી ત્યાં વહી ગઈ હતી ને એટલે હોનાનો હારે અહીંયા પડ્યો. પણ હવે ઈ હોનાનો હાર હું લઈ આવીશ પાછો. હાલ આપણે બેય જાય. હે હાલ આપણે બેય જાય. ના એ હું લઈ આવીશ અને હું તને સરપ્રાઈઝ આપીશ. તો મને કઈ તો દીધું સરપ્રાઈઝ નું. કહી દીધું પણ તે હાર જોયો નથી ને. જોયો નથી. બરાબર. લઈ આવજો ખાઈ ત્યાં લઈ હા. આવજો. જોઈએ તો હજી હું તને કહું છું હું તને એટલો પ્રેમ કરું છું ને તું વિચાર ને બધુંય મેં તારા નામે કરી દીધું. મારે કાંઈ જોતું નથી. કાલ સવારે કદાચ હું ન હોઉં ને તો બધું તને કામ આવે. હું તારા માટે હે ને ગમે તે કરવા તૈયાર છું. બાકી આજ પછી હે ને કોઈ દી તું મને મૂકીને ક્યાંય જાતી નહીં. હું તને એટલો પ્રેમ કરું છું. સાચું? અને તુંય પણ મને કેટલો પ્રેમ કરેશ નહીં મને ખબર. ભલે તું મારા ઉપર ખારી થાસ બોલેસ આ તે
પણ તારા મનમાં જે પ્રેમ પડ્યો છે ને મારા માટે એ હું એક જ જાણું છું, બરાબર? અને હું તો આમ જો આખી જિંદગી તારા ભેગો ને ભેગો રહેવાનો, કોઈ દી તારાથી અલગ આવવાનો જ નથી, બરાબર? કાઈ વાંધો નહીં. હું હવે ક્યાંય જાવું હોય છે ને તો હું હે ને ગામમાં જઈશ ને તમને પૂછીને જઈશ. બસ હવે ક્યાંય ન જાઉં તમને મૂકીને. હારું તો હું હે ને અત્યારે વાડીએ જાઉં છું, બરાબર? હેતલ તું આવી ગઈ ને, આમ જો મારા મનને મારા મગજને એટલી શાંતિ થઈ ગઈ છે એની વાત મૂકી દે. વાડીએ જવાનું હે ને? વાડીએ જવાનું? તો હાલો નીકળો. હારું હાલો હું જાઉં વાડી. એક ને એક વસ્તુ હવે ક્યાંય ગાંડા ગડોતા ને રસ્તામાંથી સીધી રીતે આયલા જાયજો. વિપુલ છો પાછા સીધા થઈ જાયજો. ક્યાંય કોઈ આમ કરતા ને ગાંડા. અરે હેતલ, હેતલ આમ હેતલ આવી ગઈ ને હેતલ નથી. તું આવી ગઈ ને, હા બસ. તું મારા સામે જ છો ને, હા બરાબર? તું કેસ કે હું બેટી થયા મારા મમ્મી ઘરે ગઈ હતી, હા બરાબર? બેટી થયા જ ગઈ હતી ને? હા બેટી થયા ગઈ હતી તું. હા મને બધું હવે યાદ આવી ગયું ને. હા યાદ આવી. સીધી રીતે ગામમાં જાવું હોય ને તો જાયજો, પણ વાડીએ વયા જઈજો. ના હું સીધો કાઈ નખરા ન કરતા ગાંડાના. ના તે જો હેતલ તું કહીશ ને હું એમ જ કરીશ. અત્યાર સુધી તે જેમ કીધું હે ને એમ જ મેં કર્યું છે. તારા વિરુદ્ધ કોઈ દી મેં કોઈ દી તને કઈ બોલ્યો? અને હું કરું એમ જ કરવાનું છે. બસ અત્યારે હું જેટલું એમ કહું ને આમ એટલે એમ જ થાવું જોઈએ. કાઈ વાંધો હા નહીં. બસ હાલો હવે સીધા વાડીએ જાવ. ભલે હા? ભલે. અને આગનું ભૂલાય નહીં. અરે હાર હું લેતો આવીશ. હા બસ. હો હા ખરેખર આ માણાને હે ને ધન્ય કહેવાય. કેટલો ઈ હેતલને પ્રેમ કરે છે, એની ઘરવાળીને કેટલું રાખે છે કે આ બધું એના નામે કરી દીધું. વિચાર કરો, એટલો વિશ્વાસ એના ઉપર. ઈ જ્યારે એવી રીતે રહે છે ત્યારે બધું એના નામે કર્યું હશે ને, એટલો વિશ્વાસ હશે ને. અને કદાચ હું આવું પાત્ર ગોતવા જાત ને મને જિંદગીમાં ન મળે. ખરેખર હો, મને અત્યારે મનમાં એમ થાય છે કે હું હેતલ કેમ ન બની, હું એની જિંદગીમાં કેમ ન આવી. હવે કઈ વાંધો નહીં, મારા લગ્ન નથી થયા ને પણ હું આ મારા હારે આખી જિંદગી રહીશ. ઈ હેતલ બનીને જ રહીશ. ભગવાને ક્યારેક તો મારા સામું એવી રીતના જોયું હશે કે એના જેવી મને બનાવી. અને હું 15 દિવસથી આવી છું તો એના મોઢામાં હેતલ હેતલ હેતલ, એક મિનિટે મોઢું એમ નથી કીધું કે આ કે તે. મને જરાય વળતી નથી. અને એ હેતલ સિવાય એને કાંઈ નથી. માણા કેટલો પ્રેમ કરે છે. સામે હેતલ એટલો પ્રેમ કરતી હશે ને કે બે નોખા થયા તો આ ગાંડા થઈ ગયા. વિચારો, એ હવે એને ખબર પડે કે આ મરી ગઈ છે. અને કદાચ જો એને ખબર પડે કે આ હેતલ નથી અને હું મૂકીને વહી જાઉં તો એ માણા તો પેલા હેતલ પાછળ ગાંડો તો થઈ જ ગયો હતો. પણ જો એને ખબર પડે કે આ હેતલ નથી તો એ માણા તો જીવે ને એવું મરી જાય. એના કરતા હે ને હું એને આખી જિંદગી એની હારે રહીશ. એને કાંઈ કમી નહીં પડવા દઉં. હેતલ થઈને જ રહીશ. મારાથી જેટલી બનશે ને એટલું જ હું કરીશ. હું આનો સાથ નહીં મૂકું. મારે એવું નથી કે આ માલ મિલકત જોઈને કે મકાન એને હારે કઈ એવું નથી. મારે હવે આનો પ્રેમ જોઈએ છે. મને બીજા કોઈ આવો પ્રેમ ન કરીએ કે જે આ વિપુલ કરે છે ને પ્રેમ હેતલને, એ આ હેતલને મળશે પ્રેમ. હું જ હેતલ છું. બસ મારે એનો પ્રેમ જોઈએ છે. જય માતાજી મિત્રો. મહાદેવ મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને મારી હેતલ રહીને એ પાછી આવી ગઈ. બરોબર છે. જય હો.